નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે 250 સીસીટીવી કેમેરા તપાસીને 8.12 લાખની ચોરી કરનારા 2 રીઢા ચોરની ધરપકડ કરી. સાઉથ બોપલમાં પ્રિવિલોન બિલ્ડર ગ્રુપનો ભોગ બનેલા 200 લોકોએ ભેગા મળીને ભાગેડુ બિલ્ડરને પકડવાની માંગ કરી. શેર બજારમાં રોકાણ કરીને 5 થી 20% જેટલો મોટો નફો કમાવાની લાલચમાં પાલડીના યુવકે 1.44 કરોડ ગુમાવ્યા. રાષ્ટ્રીય શોક વચ્ચે વોર્ડ પ્રમુખની જાહેરાતની ખુશીમાં અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી. રિનોવેશનના કારણે 1.5 વર્ષ માટે એટલે કે 30 જૂન 2026 સુધી સારંગપુર બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. રાજશ્રી પાન મસાલા અને ફ્લેવર તમાકુના વેપાર સાથે સંકળાયેલા વેપારીને ત્યાંથી 1.93 કરોડની ટેક્સ ચોરી ઝડપી લેવાઈ. અમદાવાદમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મી સહિત 3 લોકોએ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી વેપારી પાસેથી 50 લાખનો તોડ કર્યો. રાજ્યમાં છેલ્લા 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન કરતા સામાન્યથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર વધ્યું. ખેડૂતોના આંદોલનના સમર્થનમાં પંજાબમાં ખેડૂતોએ સવારે 7 વાગ્યાથી 140 જગ્યાએ હાઈવે અને રેલ ટ્રેક બ્લોક કરી દીધા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ખાતે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારતને 184 રનથી હારનો સામનો કરવો પડ્યો.